ઘણા લોકો એવું સમજે છે કે એટ્રોસિટી એક્ટ માત્ર એક પક્ષ માટે બનાવવામાં આવેલો છે, એટલે આ કાયદાનો દુરુપયોગ કરીને બીજા નિર્દોષ માણસને ફસાવવાનો પણ કામ થઈ શકે છે, પણ આ એવું નથી. સુપ્રીમ કોર્ટમાં 2020માં એક જજમેન્ટ હતું, હિતેશ વર્મા વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તરાખંડ. એમાં સુપ્રીમ કોર્ટે એક ફાઇન્ડિંગ્સ કરેલું હતું, એવરી ઇન્સલ્ટ ઓર ઇન્ટિમિડેશન ટુ એન ST/ST પર્સન ઇઝ નોટ એન ઓફેન્સ અંડર ધીસ લો અનલેસ ઇટ ઇઝ shown to be કાસ્ટ બેઝડ. એટલે કાસ્ટ બેઝ એટલે જાતિ વિષયક હોય તો જ આ બાબતમાં ગુનો દાખલ કરવામાં આવે. જાતિ વિષયક નહીં હોય તો તમારે આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની થતી નથી હત્યા કરવામાં આવે. એટલે ટૂંકમાં અત્યારે આપણે એ સમજવાનું છે કે આ એક પક્ષીય કાયદો નથી. સમજો કોઈ નિર્દોષ માણસને ફસાઈ દેવા માટેનો આ કાયદો નથી, એના માટે પણ ઘણી રક્ષણો મળેલા છે. તમારે જ્યારે કોઈ અપરાધ બનેલો હોય ત્યારે એ સાબિત કરવાનું હોય છે ખરેખર આ અપરાધ જાતિ વિષયક હતો, કોઈ નોર્મલ અપરાધ નથી, જાતિ વિષયક અપરાધ હતો. એના અનુસંધાને આ વસ્તુ થયું છે એ તમારે પહેલા સ્ટાર્ટિંગમાં સાબિત કરવું પડતું હોય છે, ત્યારે જ આ કાયદો લાગુ પડી શકાય છે. નિર્દોષોને ફસાવવા માટે આ કાયદો નથી બનાવવામાં આવ્યો.